આજે આપણી સાથે છે સિનર્જી હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડોક્ટર કુણાલ કુંદડિયા, જેઓ આપણને બેનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાસિયા વિશે જણાવશે. ડોક્ટર, BPH ના પ્રારંભિક ચિહ્નો અને લક્ષણો શું છે અને તેનું નિદાન કેવી રીતે થઈ શકે? BPH છે શું છે તો કે પ્રોસ્ટેટમાં એ ઉંમરના હિસાબે થતી એક બીમારી છે, જે બધા પુરુષોમાં પ્રોસ્ટેટ હોય જ છે અને એજના હિસાબે આ પ્રોસ્ટેટ હોય છે ધીરે ધીરે મોટું થતું હોય છે. તો એને આપણે BPH અથવા તો BEP કહેતા હોઈએ છીએ. અને એના જે શરૂઆતના સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ હોય છે એમાં પેશાબ વારે વારે જવું, પેશાબની સ્પીડ ઓછી થઈ જવી, રાતે 3-4 વાર પેશાબ જવું, પેશાબ ગયા પછી સંતોષ ના થવો અથવા તો પેશાબ લાગે પછી રોકી ના શકાય, એવા બધા શરૂઆતના સિમ્ટમ્સ હોય છે. અને એને આપણે નિદાન કરવું હોય તો મોટેભાગે યુરોલોજિસ્ટની જે તપાસ હોય એમાં એમને ક્વેશ્ચન પૂછતા હોય છે. તમારા સંડાસના ભાગમાં એક આંગળી મૂકી અને પ્રોસ્ટેટ ફીલ કરતા હોય છે, એક સોનોગ્રાફી કરાવતા હોઈએ છીએ અને એક પેશાબની સ્પીડની ટેસ્ટ અને યુરોફ્લોમેટ્રી કહેવાય એ કરાવતા હોઈએ છીએ. આ બધા બેઝિક રિપોર્ટ છે. આ બધું કરાવીએ તો આપણે પ્રોસ્ટેટ વિશે ચોક્કસ માહિતી મળી જાય, નિદાન થઈ જાય અને આગળ શું કરવાનું છે એ બી ઓલમોસ્ટ ત્યારે જ નક્કી થઈ જતું હોય છે.